તો બધું હજી હું ઘણું બધું આમાં ચેન્જીસ કરીશ. હા તમારું ગયું ભાઈ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો. નવા દિવસ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે રવિવાર અને આપણે ચા પાણી નાસ્તો બધું પતી ગયું છે અને આજે જવાનું છે બહાર. ગુડ મોર્નિંગ. અવાજ નથી આવતો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. જો અત્યારે આપણે એડિટિંગ ચાલુ છે. એડિટિંગ ચાલુ. સ્મિત ગુડ મોર્નિંગ કે બેટા? ગુડ મોર્નિંગ. જો આપણે અત્યારે રમીશું. શું રમેશ? બોલી હા મોકલો. શું રમેશ બેટા? હે આજે એને છેલ્લો દિવસ છે, પછી કાલથી સ્કૂલ ચાલુ. કાલે સોમવારની 10 તારીખે ચાલુ. એવું છે બેટા? 10 તારીખ કે 13? કાલથી ચાલુ થઈ ગયું. હા, કાલથી મેસેજ તો આવી ગયા 10 તારીખે. તારે ક્યારે જવાનું? ગુરુવારે કે સોમવારે બેટા? તને નથી ખબર? એ ભગવાન, મારા દીકરાને કોઈ કહેતું નથી. આમ જોયું ને આણું પાથરું છે. આણું પાથરું છે તો વિડીયામાં જ બતાવવું જ પડે ને સ્મિતના કામ. મારા જાજે આવ્યા. જો બેટા કેમેરા ક્યાં લાગ્યો? બીજું ચાલુ હે ને? હા ચાલુ હે. ચલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બેટા બોલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાય ગુડ નાઇટ. બાબા નહીં, ગુડ નાઇટ કરી બોલો. બોલા હાલ પૈસા 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 તું ડિસ્કો કરજો. કંપનીના પૈસા તું એમ ડિસ્કો કરજો બેટા. હા, હું પૈસા ઉડાડી કર. તો ગીત વગાડું. ગીત વગાડો, કોપીરાઈટ આવતો બેટા આપણે ગીત માગતા. બીજા પૈસા આવશે એની ચલ કરતા. ચલ ચલ, રેડી સ્ટેડી ગો. યે સંગલ લગાડે કદે. ઉડાડ 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 ઉડાડ. હાલ લે ફટાફટ લે. चल चल चल. चमचम आई रे गर्मी की सकायमा बड़ा बड़ा खाटू से नीचे न लई रो अमू सामड़ा बताई छे बेटी रात में तो है आव ठंडी लागे मम्मी ओडार कर्म के भी गर्मी लागे તમે ન એટલો સગા પકડો
કેમ ખાલી કરું પછેડો હજી કરવું હે નો 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 શું બેટા મોબાઈલ કેવી રીતના વળે હો મોબાઈલ આપણે સામે છે આપણો વિડિયો શૂટિંગ થાય છે હજી કરવું હે ચલો દોસ્તો અત્યારે આપણે નાહી લીધું છે નાહીને બસ જો આપણે નીચે આવે છે સ્મિત નીચે સામે રમે છે સ્મિત નીચે રમે છે સામે એટલે આપણે નીચે બેઠા છે કેમ કે છોકરાઓ હોય ને એ બધા બાજતા બહુ બધા હોય નાની નાની વાતમાં બાજવા માંડે એટલે ધ્યાન રાખવા માટે અહીં બેઠો છું કે બાજે નહીં અને હું આજે લઈ લીધું છે નહીં નાસ્તો બાસ્તો કરીને ફ્રેશ થઈને આવી ગયો છું નીચે આજે રવિવાર છે મમ્મી ને પપ્પા બધા ગયા બહાર ગયા છે હા મમ્મી ને પપ્પા ગયા છે બહાર કેમ કે એમને ક્યાંક બહાર જવાનું હતું તો બહાર ગયા છે બરાબર અને આજે મારે રજા છે આજે છુટ્ટી છે આજે રજા એટલે આપણે આજે હું આરામ દિવસ હું સ્મિત એકલો આવી ગયો નીચે એટલે એ કે મારા ભાઈબંધ જોડે ક્રિકેટ રમવું છે ક્રિકેટ રમવા માટે એ આવ્યો છે અને નાની નાની વાતોમાં બાજવા માંડે છોકરાઓ કેમ કે છોકરાને એટલી ખબર હોય ને બાજાય ના બાજાય એના હિસાબે હું આવ્યો છું અત્યારે કે બાજે નહીં અને આજે હું રવિવાર છે મેં બોલા આંટો મારું નીચે બેસું એટલે આજે આપણે બેઠા ચલો મળીએ પછી જો અત્યારે સ્મિત રમતો હશે નીચે અહીંયા આ બધા ક્રિકેટ રમવા ને અહીંયા હશે એ हाँ मैं देखा जायो ये हमारी पाए आवશે હા બેટા કોઈ નહીં રમતું હાલ આપણે રમ્યા લે હું દડો નાખું ના તું રમ લો જા લઈએ ફટાફટ દોડ હા ધીમે જ નાખું બેટા લો ला चल नाखो बस इतना ले मार आम नजीक आई हजी नजीक आई हाँ बस नाखो मार 6 ला जिल दौड़ गए स्मित बाकी स्मित न जो मुन स्मित काका स्मित स्मित मार भाई वाह आवड़ो स्मित न तो ला स्मित ओय 6 मारी बाकी हो स्मित चल स्मित 6 मार हमें मारे ले
ઓય ઓય વાહ ભાઈ વાહ. અને માં દેખાતું નથી. દેખાશે દેખાશે. થોડુંક જ આમાંથી હિંમત રાખજે. થોડુંક જ દેખાય મને. તારી દડી નાખું એનો વિડીયો ઉતારી લો. આ જો ગાઈસ હા ઉડા ઉતા ઉતા વિડીયો ઉતાર. લે ચાલ પાછળનો વિડિયો ચાલુ કર્યો યાર. એ તો વિડીયો ઉતાર. ઉતારું છું. બધી મિનિટમાં રહે ને ભાઈ. ઓ અચ્છા નો રે તારો વિડિયો આવે. આ બસ આ બસ. દેખાય ને કે દેખાતો તો છે. ફિલ્મમાં નાખો. દેખાય તો હે આર્યો. જો થોડુંક થોડુંક દેખાય ને. રમતો નથી. હા પછી નો આવ્યો છે. છોડો સોરી. માર 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 શોટ મારજે શોટ. એક સીધો ગયો. ખબર નથી. ચાલ જો સ્મિત છે એના ભાઈબંધો છે બધા હતા જો ક્રિકેટ રમે છે સન્ડે છે એટલે. બેટા તને આવડે રમતા? છક્કો માર ને બેટ થી તું નાખે. ચાલ નાખ સ્મિત. તો એ જ તને કાર્ડ માર લો. મી શોટ પણ નહીં કરવાનો. ચાલ નાખ ચાલ માર. ચલો દોસ્તો અત્યારે જો આપણા ઘરે આવી ગયા છે સ્મિતભાઈ. જો સ્મિતુ બેટા પેલા રૂમાલ તો લોહી નાખ મારા દીકરા. હાલ તડકો બાકી હતો ખતરનાક. મને કે કાકા તમે રમો મારી જોડે તો દોડત ને દોડ કરે નકડો. તડકા દોડ કરે એવું જ થાય ને. ગજબ ગાઈસ ગરમી એટલી છે ને હાઈસ ખતરનાક ગરમી. એસી ના જવાતા તડકા. પપ્પાએ એમ કીધું હવે તમે બહાર ન નીકળતા એસીમાં રહેજો. અત્યારે સ્મિત જોડે તડકો ક્રિકેટ રમીને આવ્યા કાકા ભત્રીજો કપડા હે ને. હવે ગરમી લાગે ખરેખર આમ જો ને. કોઈ દિન એમાં નહીં આજ પહેલી વાર રમ્યો ક્રિકેટ. ખાસો સમય થઈ ગયો નહોતો રમ્યો. અમે થાન હતા નાના હતા તારા મારા મામાના છોકરા જોડે રમતા હતા ક્રિકેટ. અને પછી આ સમયે ભત્રીજા જોડે રમતો હતો. બહુ મજા આવી ગઈ ક્રિકેટ રમવાની તો સરસ. શું તમારે કેવું? કાંઈ નહીં જમવાનું બની ગયું છે. શું બનાવ્યું જમવાનું? તો દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવ્યા છે. દાલ ફ્રાય અને જીરા રાઈસ ખાલી ઓનલી બસ એટલું જ. બીજું કંઈ નહીં. ચલો આજ તો ખાલી દાળ ભાત જ નો છે. દાલ ફ્રાય જીરા રાઈસ બીજું કંઈ નહીં. ચલો જમી લઈએ. વાર હજી અત્યારે વહેલા ખાઈ લો છો ને તો પછી રાતે સાંજે 3-4 વાગશે ભૂખ લાગશે એટલે આજે મોડું ખાવું. કેમ કે અમારે દરરોજ બપોરે 1 વાગે જમતા હોય તો અત્યારે 1 વાગે જ જમશો તો આપણને બપોરે સાંજે 5-6 વાગ્યા સુધી ભૂખ ના લાગે. નાખા તો ભૂખ બહુ લાગે. ચલો મળીએ. રાઈસ હા બધાનું કોમ્બિનેશન છે. ચલો દોસ્તો અત્યારે આપણે જીરા રાઈસ આમાં દાલ ફ્રાય છે અને પાપડ પૂરી. ચિકન તો બતાવો. હા બતાવો. ચલો દોસ્તો આપણે જમી લઈએ. જમીન પછી સૂઈ જશું. મળીએ સાંજે 5-6 વાગે. બાય. સ્મિતો બટા મને કહે તું હું કરતો હતો હમણાં?
ચલો દોસ્તો, અત્યારે જો આપણે ચા અને ક્રીમ રોલ મજા આવે. પહેલાં ચા પી લેવાનું, પછી ક્રીમ રોલ ખાવાનું, બરાબર. જો નીચે ચાનો તપેલી પડી પપ્પા હાટું. આ મમરા વાટકા છે. તમે ખાઓ ક્રીમ રોલ? નથી ખાઓ? ચલો હવે આપણે ચા ખાઈ લઈએ. સ્મિત, તું મારા ફોનમાં શું કરતો બતાવ? હું હોઈ ગયો તારે કહેતો ખરી. દૂધની થેલી. ફરીથી બોલ. આઈસ્ક્રીમ શેક બનાવવાનું હે એટલે દૂધની થેલી અને આઈસ્ક્રીમ બે લેવા જવાનું છે. તમે શું બનાવો? મેંગો શેક બનાવું છે એટલે કેરી સુધારું. મેંગો શેક બનાવો એમ? સરસ. તો શું લાવવાનું? વેનીલા આઈસ્ક્રીમ લાવજો. કયો લાવો? વેનીલા. વેનીલા. બીજું? બસ બે જ તે. અને દૂધની થેલી એક દૂધની થેલી લાવવાની. એકને દૂધ થેલી. હા બેટા. ચલો દોસ્તો, આપણે જઈએ દૂધની થેલી લેવા જવાની છે અને વેનીલા આઈસ્ક્રીમ લેવા જવાની છે. હાલીને જાવ તો રોડ આગો અહીંયા હાલીને જાવ ને. હાલીને જાવ. હાલ નથી જાવ ને બેટા, આપણે ક્યાં દૂર છે? નજીક જ છે આપણા ઘર પાસે. હા પણ હાલીને તો જવાનું હે અને અહીંયા જ છે ને. હા અહીંયા જ છે એટલે જ તને. શું કર્યું? આવું શું? છાટા ચાલો તો છાટા. એ ગલોડી. જો સ્મિત ગયો દોડીને. એને ખબર કઈ દુકાને જવાનું. અહીંયા ગયો તારે. વેનીલા આઈસ્ક્રીમ છે. કેટલા વાળી અલા ગ્રામ કેટલા આવે બતાવો ને. આપણે અહીંયા આઈસ્ક્રીમ લેવાનું છે અને ગોલ્ડ આપી દેજો ને. ગોલ્ડ પીવાનું કે ખાવાનું? 10 વાળી આવે નથી. બટા આઈસ્ક્રીમ તો લઈ લીધો. આઈસ્ક્રીમ દોડતો નહીં સ્મિત રોડ ઉપર. અહીંયા હા બોલો ફરીથી. મેંગો શેક ચાલુ બનાવું છું. મેંગોમાં જો કેરી છે ને મોટી મોટી સુધારી લીધી છે. પછી એમાં છે ને દૂધ નાખવાનું છે. દૂધ છે ને જાજુ નાખવાનું. મીઠું જેવું ભાવતું અમારા ઘરમાં વધારે ગળ્યું ભાવે વધારે. અને આ છે વેનીલા આઈસ્ક્રીમ છે. વેનીલા આઈસ્ક્રીમથી છે ને શેક ઘાટું બને. બે આઈસ્ક્રીમની ડબ્બી લાવ્યા છીએ. એક છે ને એમાં આપણે પીસું ત્યારે નાખશું. અને આ છે ડ્રાયફ્રૂટ સુધારીને કંઈ માથે નાખવાનું. આને છે ને પીસી નાખીએ આપણે એટલે મસ્ત હમણાં શેક બની જશે. समझ रहे हो ना. મેંગો શેક બની ગયો એકદમ ઘાટો એકદમ મેંગો શેક બની ગયો. હજી કેરીના પીસીસ છે એટલે થોડુંક હજી પીસવું પડશે. બતાવો તો કેવું છે. બતાવો તો. તારે તો જોવું જ પડે. લે જીલો હજી પીસ નહીં. હા મિત્રો હવે છે ને આપણે એમાં કેરીના પીસીસ નાખીશું. આઈસ્ક્રીમ થોડું આઈસ્ક્રીમ નાખશું. જો મિત્રો આમાં છે ને આપણે આઈસ્ક્રીમ ઉપર નાખી દીધું છે એટલે મજા આવે. જાડું ઘાટું મસ્ત રગડા જેવું. એની માટે આપણે કેરીના પીસીસ નાખશું. બહુ મજા આવે ખાવાની. આવું કોઈક દી બનાવજો રેસીપીમાં. કેરીની તો સિઝન ચાલુ છે અને હવે આપણે માથે નાખશું ડ્રાયફ્રૂટ.
ડ્રાયફ્રૂટ તો બહુ મજા આવે અમારા ઘરમાં બધાને ડ્રાયફ્રૂટ બહુ ભાવે મજા જ આવે ને ડ્રાયફ્રૂટ એટલે મેંગો ડ્રાયફ્રૂટ શેક મેંગો ડ્રાયફ્રૂટ શેક કેમ બાકી જોરદાર લાગે છે ને કેવું લાગે છે આજે અત્યારે આપણે જમી લીધું છે જમીને પછી આ જો મેંગો શેક બનાવ્યું છે ભાભીએ જોરદાર સરસ મેંગો શેક છે જોરદાર સરસ લાગે બહુ ટેસ્ટ છે મજા આવે ચાલો આપણે ખાઈ લઈએ મેંગો શેક પી લઈએ પીને આપણે બસ સૂઈ જશો આ વિડીયો એન્ડ કરી છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા ચેનલના બધા ચલો ગુડ નાઇટ મળીએ કાલે ફરીથી એક નયા બ્લોગમાં બાય.